હે હારે ગણુલિયો ચડાવી લો હો ગીરધારી હે હારે ગણુલિયો ચડાવી લો હો ગીરધારી એ ગેરવા એની આખલડી અણી યારી રે હો ગીરધારી એની આખલડી અણી યારી રે હો ગીરધારી એ જાણે ભવાનજી સરપંચ દિલની દાતારી ગુમડાની રૂજને ટાઢિયો તાવ બજારમાં વેચાતું ન મળે સાહેબ. એ તો અંદરથી ઉપડી જાય ને એટલે ઉપડી જાય કે આજ દાદાભાના નામથી 5000 રૂપિયા લખાઈ દેવા છે સાહેબ. ન કે ઘણા એક ભાઈના ઘેર મહેમાન આયા અને મહેમાનને લઈને આ ભાઈ એના ઘેર જો ઘેર જઈ અને બારના રૂમની અંદર બેહારી અને આ ભાઈ રહોડામાં જઈને એની ઘરવાળીને એની પત્નીને કહેશે કે તારી ગાય શું, તારો કૂતરો, તારો બિલાડો. આ જે મહેમાન આપણા ઘરે આવ્યા છે એમના ઘેર મેં 10 થી 15 વાર ભાણું મોડ્યું છે અને આજ આટલી વાર તું એનું ભાણું હાચવી લે. સાહેબની ઘરવાળીએ એને શું જવાબ આપ્યો કે તી આ ધંધો ચારનો આદર્યો છે પણ પેલો કે કોઈ દિવસ આ પ્રયોગ નહીં કરું. આજ આટલો પહેલી વાર આપણા ઘેર મહેમાન બનીને આવ્યા છે અને હું 15 વાર એમના ઘેર જમ્યો છું. આટલી વખત ગોડી કે એનું ભોણું ના હાચવી લી. સાહેબ 2 કલાક વિનંતી કરી,
2 કલાક આજીજી કરી તારે મોડ મોડ કઢી રોટલામાં આ પાડી કે જાઓ મહેમાન જોડે જઈને બેહો, તૈયાર થઈને બોલાવું એટલા આવો. હવે આ મહેમાન બાર દિવાલ જ આડી હતી, કાનો કાન હોભળતા હતા કે આપણું ગોઠવાઈ તો જ્યું છે. હવે 2 કલાક રહોડું થાય ત્યાં સુધી તો મહેમાન જોડે કઈ વાત તો કરવી પડે ને. ઘર ધણી પેલા મહેમાનના જોડે જઈને મહેમાનને કહેશે કે મહેમાન હવે જો તમને ટ્યુબલાઇટ તો થાય તો થાય કે મહેમાન હોળી આડું કેટલું છે. પેલા મહેમાન કી મારે 4-5 ગોમ આડો છે પણ તારે ક્યાં દિવાલ જ આડી છે જ્યાં ભેડી પ્રગટેલી પડી શકી. સાહેબ ઓના દાખલા ના હોય હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. તારા કાને સંકટ કોઈ સંભળાવે તો બની શકે તો થોડુંક આપજે. એક ભાઈના ઘેર રાતે 12 વાગે મહેમાન આયા. સાહેબ મહેમાન ગમે ત્યારે આવે તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ. એ તમારા ઘરનું વાવેતર, તમારા ઘરના સંસ્કાર. સાહેબ 12 વાગે મહેમાન આયા ને ઘર ધણી દરવાજો ખોલી અને રાજીના રેડ થઈ ગયો કે હમણાં તમને અમે યાદ કર્યા. 9 વાગે અને તમે આયા, પણ ઘર ધણીને એમ કે 12 વાગે આયા છે, થોડા જમ્યા વગર આયા છે. એટલે પેલા મહેમાનને કીધું ઘર ધણી કે જમવાનું કેમ છે? એટલે પેલા મહેમાને કીધું કે બાકી છે. કેમ કે એમનું ઘરમાં પાછું હાલતું નહોતું. એટલે ઘર ધણી પેલા મહેમાનને કે અમે 7 વાગે જમી લઈએ અને આ 12 વાગે તમે આયા છો તોય કહો છો કે જમવાનું બાકી છે. પેલો મહેમાન કે તારો ભા અમે 7 વાગે જમી લઈએ પણ બસ મોડી પડી એનું હું, તારે જમાડવા હોય તો જમાડે. સાહેબ એને એના ઘરમાં એની ઘરવાળીને હાથ કર્યો કે જાગો છો? કે જાગું છું, તારક મહેતાના ઊંધા ચશ્મા જોઉં છું. કે મહેમાન આયા તો કે મેં ભાડ્યા, તો કે જમવાનું બાકી છે, તો કે હવારે નાસ્તા હારે, તો કે બિચારા ભૂખ્યા થોડા હુવે, કે એનો બાપય હુવે, આ થોડી ધર્મશાળા છે જમ ફાવે એમ ધોળ્યા આવું. હવે તમે વિચાર કરો કે મહેમાનની હાજરીમાં જો આટલી ઉથરેટી કરી હોય તો ગમે તેવો રોક હોય તો એ પછી અશોકજી ઝલ્યો રે ખરા ભાઈ? ગમે તેવો રોક હોય તો આ સાહેબ મહેમાનની હાજરીમાં ઘર ધણી એની ઘરવાળીને મારવા દોડ્યો. અને પછી આપણા પુરુષોના મીટર તો નોખા, જેમ જેમ પકડો એમ તો ડબલ થાય. સાહેબ પેલો મહેમાનની હાજરીમાં ઘર ધણી એની ઘરવાળીને મારવા દોડ્યો એટલે પાછળ મહેમાન પકડવા દોડ્યો. મહેમાન પકડન છોડી દે કે તું તાર ઠપકાર. એમ કરતો કરતો એક રૂમની અંદર જઈને ઘર ધણી એની ઘરવાળીને એક ઝાપટ મારી. જો આવું તમને ટ્યુબલાઇટ થાય તો થાય. એક ઝાપટ મારી અને લાઈટ જઈ 5 મિનિટ પછી લાઈટ આવી એટલે પેલી બુન ખૂણામાં બેઠી રોતી હતી અને એટલું બોલી કે કોઈ દિવસ તમારું હોમું બોલી નહીં અને આજ પહેલી વાર બોલી, એમાં તમે મને એક ઝાપટ ને 15 પાટો માર્યો. પેલો ગરદણી વિચારમાં પડી ગયો કે મેં તો એક જ માર્યું છે, બીજું બધું કોમ મહેમાનને ઉપાડી લીધું તું ભલામણ. ઘરે આવીને સાહેબ થપાટી મારી જાય એ મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? ઓના દાખલા ના હોય સાહેબ. જેને આવકારો આપ્યા ને એના આપણા ક્ષત્રિય સમાજના ઉજળા ઇતિહાસની વાત કરું. કોઈને સિંહના દાન કર્યા, કોઈને પુત્રના દાન કર્યા. શેઠ સગાડસા સંગાવતી રાણી ખેલૈયાને ખોડિયામ ખોડાડીને સાહેબ સાધુને જમાડી દીધા હતા. પણ આ બધા તો દાન કર્યા, પણ હું તમને આજ એવું દાન કર્યાની વાત કરું કે હગા બાપનું દાન કરેલાનો દાખલો. હગા બાપનું જો દાન કર્યું હોય તો હાલનું સાહેબ આપણું જેતપુર, અને જેતપુરની અંદર આપણા ચાપરાજવાળા દરબાર થઈ ગયા. ચાપરાજવાળા દરબાર થઈ ગયા અને ચાપરાજવાળા દરબારના તેઓ કોઈ કવિરાજ આવી અને સાહેબ એ બિરદાવલી કરે તો એ દરબારના મોઢામાંથી શબ્દ નીકળી જાય ને એ દાન દેવામાં આવતું. અને કવિરાજ ચાપરાજવાળાને કીધું
બિરદાવલી કરી અને દરબારે કીધું કે કવિરાજ માગો, આજ તમે માગતા ભૂલો ને હું દેતા ભૂલું. અને એ વખતે કવિરાજને કીધું કે દરબાર આજ કંઈક હું જુદું માગવાનું છું, કે તમે મારું માથું માગી લેશો, એનાથી બીજું વિશેષ શું માગી લેશો? અને એ વખતે કવિરાજને કીધું કે દરબાર આજ કંઈક હું જુદું માગવાનું છું અને આજનો સૂરજ કંઈક જુદો ઉગવાનો છે. ત્યારે ચાંપરાજવાળા દરબારે કીધું કે માગો કવિરાજ. અને એ વખતે કવિરાજને કીધું કે મારે તમારો બાપ એભલવાળા જોવે છે. હગા બાપની માગણી કરી એભલવાળાની અને ઊભા થઈ અને ચાંપરાજવાળા દરબારે હગા બાપનું બાવડું પકડી અને કવિરાજને દાનમાં આપી દીધા. કવિરાજ અને સાહેબ એભલવાળા ઘોડા ઉપર જો સવારી કરી અને બાગડતા 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 ધમા બાગડતા 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 1-2 કિલોમીટરના અંતરમાં જઈ અને સાહેબ વડલાનો સોયો અને વડલાના સોયે ઘોડા બોધી અને વાવની અંદર ઉતરી અને ખરલમાં પાણી લીધું અને ખરલમાં પાણી લઈને અફણું વગાડી અને કવિરાજનો એભલવાળા હામાં કહુંબા કરવા માંડ્યા. હામાં જો કહુંબા કરવા માંડ્યા એટલે એભલવાળાને કીધું કે કવિરાજ કે માગી માગીને મને શું માગ્યું? તો કે કેમ? કે 4-5 ગોમ માગ્યું હોત ને તોય તું ધીબાકા ઉડાડો. અને એ વખતે કવિરાજને કીધું કે દરબાર મારે તો કે તમારી જરૂર છે. તો કે કેમ? કે મારે તમને મારા પરગણામાં લઈ જવાશે અને ફરીથી તમારા લગ્ન કરવાશે અને તો મારે ચાપરાજ જેવા યુવાનો ઊભા કરવાશે ભલામણ. અને એ વખતે આ ભલવાળાએ કીધું કે કવિરાજ એ મેળ પડે એવો નથી. તો કે કેમ? કે ચાપરાજ 6 મહિનાનો હતો અને મારા નવી લગ્ન થયેલા અને બધા જેમ હોળી રમતા હોય અને હું મારા ઠકરાળા મારા નિજ ભવનમાં હોળી રમતા હતા અને મારા ઠકરાળાના હાથમાંથી કલર ઉડાડવો અને 6 મહિનાનો ચાપરાજ ઘોડિયામાં અને ચાપરાજની નજર પડી અને આ ચિત્ર ચાપરાજે જોયું તો 6 મહિનામાં ચાપરાજ ઘોડિયામાં અવળું ફરી ગયો હતો. અને ઠકરાળાએ જોયું તો કે ઓહો હો 6 મહિનાનો મારો દીકરો ચાપરાજ જો મારી આટલી ઇજ્જત કરે તો મારે કેમ કરીને જીવાય? સાહેબ જીભ કરડીને ઠકરાળા ગુજરી ગયા હતા. તો એભલવાળા કે આવી બાઈ ત્યો મળશે? તો કે ના. તો કે ધરાબીન ધાનના નિપજે કુળબીન માઢું ના હોય, જેસલ જખરા નિપજે જેની માં ઓથલ પદમણી હોય. તો કે જેવી ધરતી હોય એવા છોડવા થાય અને જેવી જનેતા હોય એવા સંતાન થાય. આવી સાહિત્યની હાસ્યની વાતો રાત્યોની રાત્યો ટૂંકી પડી જાય પણ અહીંયા અમારા ગરબાના કાર્યક્રમ રહી જાય. તો હવે આવે છે શેન ભગત 7 બેડાનો ગરબો લઈને. એ ફૂલ કુંવર નંદ કુંવર નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. એ તો ગોરા દે તને પાટણના પટોળા મંગાવી દો. આટે તો ગોરા દે તને પાટણથી પટોળા મંગાવી દો. એ પટોળાનો આ પટોળાનો હોરનાર રે કાનુડો રમે મારી કેડમાં. એ જશોદાનો જાયો ને કાનુડો રમે મારી કેડમાં. એ તાળી વગાડો, તાળી વગાડો. જય સેના.
આ સયર મોરી રે ચાંદાને પછવાડે એ સૂરજ કેદી ઉગશે રે લોલ એ સૂરજ ક્યારે ઉગશે રે લોલ જય ઠાકર लाल पीड़े आए लाल पीड़े आए लाल पीड़े तुंदड़ी वाली लाल पीड़े बंगड़ी वाली हे लाल पीड़े तुंदड़ी वाली माता ममताड़ी मारी चामुंड ममताड़ी छोटी लानी चामुंडा रे माया लगाड़ी माँ हे मारी छोटी लानी चामुंड मारे माया लगाड़ी જીઓ હવે રામાપીરનો ઘોડો આવશે સાક્ષાત चाली चाली ने हुए ताको चाली चाली ने हुए ताको जल्दी चाली चाली ने हुए ताको चालेलू मजरे नायू रे ओ धुड़की तारी मन माया लागी मारू चालेलू मजरे नायू रे ओ धुड़की तारी मन माया लागी जय जय दादाबा जय जय दादाबा हाँ बुआजी उदाजी हाँ
હાલી રે એ મારા ફકીરાના નાથિયા પાણીડા ભરવાને એ હાલી રે ઓ ફકીરાના નાથિયા तरसे मारो जीव जाय अली तरसे मारो जीव तरसे मारो जीव जाय अली तरसे मारो जीव जाय पाणीड़ा पावा जन आवजे रे ओ तुलकी तारी मन माया लागी पाणीरा पावा जन आवजे रे ओ तुलकी तारी मन माया लागी કરી પાણી લાવું રે એ મારા ફકીરાના નાથિયા એ હાડી ફાડીને સાંધો કરજે અલી સાડી ફાડીને સાંધો કરજે એમ કરી પાણી લાવજે રે ઓ તુલકી તારી મને માયા લાગે આ એવા નામ તારા હજારો ફરે જલ્યા એવા નામડા હજારો ફરે કઈ નિશાનીએ આવું રે એ મારા ફકીરાના નાથિયા એ લીલા પીળા મારા નેદા ફરકે જલી લીલા પીળા મારા નેદા ફરકે લીલુડા ને દે આવજે રે ઓ તુલકી તારી મન માયા લાગી પામાં આટલામાં વડીલો બેઠા છે કદાચ એમને ખબર હશે આપણે ધીણોદની બાજુમાં સુનસર ગામ અને ત્યાં સુનસરના બચ્ચુ કાકા મીર પહેલા આવતા નાટક કંપની આમાં બચ્ચુ કાકાનું કેટલા ઓળખો હાથ ઊંચો કરો મને ખબર પડે ચાલુ રાખજો ભાઈ એકદમ ધીમે ધીમે ચાલુ રાખો વાહ તમારી સમજણ વાહ બચ્ચુ કાકા આ વડીલોને ખબર છે સાહેબ ત્યારે આ ટીવી કે સિનેમા કાંઈ નહોતું પણ બચ્ચુ કાકા જ્યારે સ્ત્રીનો વેશ લે સાહેબ તારે સ્ત્રીને શરમાઈ જવું પડતું હું તો બચ્ચુ કાકાને અત્યારના છોકરાઓને ઘણી વાર કહું કે હાલ જે આપણે ઐશ્વર્યા રાય કહીએ છીએ ને હિરોઈન એ વખતમાં મારો બચ્ચુ કાકા ઐશ્વર્યા રાયનું કાંઈ ના એવો લાગતો સાહેબ ભગવાને એને એટલું રૂપ આપ્યું હતું અને એનું ગળું અને બચ્ચુ કાકા એક ગીત બહુ ગાતા હે આજે બચ્ચુ કાકાને યાદ કરીએ એનો આત્મા પણ પરમાત્માના દરબારમાં છે સ્વર્ગે મારો બચ્ચુ કાકા સાંભળતો હે તો એનો આત્મા મને આશીર્વાદ આપે મારો કાકો બચ્ચુ ત્યારે બચ્ચુ કાકાને યાદ કરવા છે ત્યારે તારો બેઠકનો
આજે આ ગીત સાંભળીએ ને હા બારોટ વડીલોને એમનો જમાનો આજ તમને યાદ આવતો હશે કે અમારી યુવાની હતી એક સમય સાહેબ બચુ કાકા હતા ત્યારે આ મારું હાચું હોનું આ એ તારી વળતી રે એ ગાડીના ટાઈમ હું તો જોતી ધ્રુસકે રોતી એ નાનેરાનો કર્યા અલ્યા લેરી મારા એ તુરે મન લારે લે તો જા એ તુરે મન વાહે લે તો જા પણ બચુ કાકાનું એક બીજું પણ આવું ગીત છે ગાય એટલે તમને ખબર પડશે તો ખબર પડે તો હાથ ઊંચા કરી પડકારા કરજો બચુ કાકાને એક લાઈન આપું છું ગીતની એ લીમડાની મોળી એ મને કળિયાલ લાગે રે ઓ મામા એ પરદેશી ચોરા રે એ મારા હલુલુલુ મામા રે એ લીંબોળી ખવરાવો રે પાછું બચુ કાકા એક બીજું ગીત ગાતા યાદ કરાવું છું તમને ત્યારે એ ભોગલી એ ચરાવે એ પાડા ડોકરા મારો હરદેવો ચારે પૂરી બેસ ભોમલી જાટોરી વાતો સબ ઉજ્જૈની રે એ ફૂલડો ના ભારા અલ્યા લેરી મારા એ લેરી મારા એ તુરે મન લારે લે તો જા તુરે મન લારે લે તો જા જીઓ હવે રામાપીરનું ઘોડો આવે છે અને બધા એના દર્શન કરીશું. બોલો શ્રી રામાપીરની, બોલો સંગ્રામસિંહ મહારાજ કી. ભાઈ 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 એ ચડતા ને જા પીર ના ચડતા ને જા અરે મારા રામદેવ પીર ના રે ને જા ધોળી ધજા દાદાની ધોળી ધજા અરે મારા સંગ્રામસિંહ ધોળી ધજા એ કોણ કોણ ચડાવે નેદા નેદા કોણ ચડાવે લીલા નેદા અરે મારા રામદેવ પીર ના નેદા જય રમદાવાળા મારા વિરમસિંહ ચડાવે પીરના નેતા મારા વિરમસિંહ ચડાવે પીરના નેતા અરે મારા રામદેવ પીરના નેતા જય જય બાબારી ચડતા નેતા પીરના ચડતા
આપની વચ્ચે રણુજાથી રામાપીર પધાર્યા છે, જેમનું સન્માન સાલથી ભવાનજી ચતુરજી સાલ ઓઢાડીને બાબારીનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવો. બોલો રામાપીરની વગાડો. જય જય બાબારી. કોણ કોણ લાવે પીરના નેતા, કોણ કોણ ચડાવે પીરના નેતા, અરે મારા રામદેવ પીરના નેતા. મારા વાઘુભા લાવે લીલા નેતા, મારા વાઘુભા લાવે લીલા નેતા, અરે મારા રામદેવ પીરના નેતા. આ મારું નવાપુરા જય જય દાદાભા. જય જય બાબારી. જય બાબારી. જય બાબારી. વરસી જો બાપ, વરસી જાઓ. હા રાજુજી, હા રાજુજી. એ રજનીજી ઘર લાવે પીરના નેતા, મારો વિજય બારોટ લાવે પીરના નેતા, મારો ગૌતમ બારોટ લાવે પીરના નેતા, પીરના નેતા રે લીમુડા છે નેતા. મારું નવાપુરા ગામ લાવે નેતા, મારું નવાપુરા ચડાવે પીરના નેતા, અરે મારે રામદેવ પીરના નેતા. એ સગરામસિંહ દાદાના લીલા નેતા, એ સગરામસિંહ બાપાના લીલા નેતા, અરે મારા દાદા ભાના ચડતા નેતા. એ કોણ કોણ ચડાવે પીરના નેતા, કોણ કોણ લાવે પીરના નેતા, અરે મારા રામદેવ પીરના નેતા. મારું ચિરાગ સાઉન્ડ ચડાવે પીરના નેતા, મારું ચિરાગ સાઉન્ડ ચડાવે પીરના નેતા, અરે મારા રામદેવ પીરના નેતા. જીઓ હવે છેલ્લો લાસ્ટ મહાકાળી માતાજીની સગડી આવશે. પતઈ રાજાનો ગરબો લઈને તૈયાર થાય ત્યાં સુધી ખરેખર ભરતભાઈને જૂની તમને બહુ યાદો યાદ કરાઈને સાહેબ એ જ સાચું હોનું છે, પણ સાચું હોનું કોઈને લેવું નહીં. અત્યારે તમે જુઓ તો આ કચુકો અને સાહેબ શું ઉપાડ મોડ્યા છે તમે જુઓ તો. અને તમે શું હોભળો છો સાહેબ? એકવાર તમારા હૃદય ઉપર હાથ મૂકીને તમે વાત તો કરો. આ જે બચુબાની વાત કરી, બચુ કાકા મીર, કે જેમના સાહેબ રાહડા, આ બધું સાચું હોનું છે સાહેબ. ભરત બારોટને વિનંતી કરું કે તલુબાનો રાહડો થવા દો સાહેબ, અમારા સુણસરના તલુબાનો રાહડો. હા, તમને શેર શેર લોહી ચડી જાય વાલા. હા, આ સાચું હોનું હોય અને આ હોબળવાનું હોય. સુનું પાધર સુન સોરનું નવરિયા ભજવે વાર, હે બોલ્યા તલોજી રાવે મલપતા,
એ બોલો દાન રે ઘોડલાનો દાતા એવા હુનરમાં ઝાલા મકવાણા છે પાછા એ બધા. અને આ રાહડો પણ બચુ કાકાએ જ લખ્યો હતો, તલુવાનો બચુ કાકાએ લખેલો. અને કહેતા હોય બાર બાર ઘોડે ચડતા તલોજી તેર ઘોડે સુન સોર નો દરબાર એ જુગ માં રાખ્યા નામ મકવાણે. બાર બાર ઘોડે ચડતા તલોજી તેર ઘોડે સુન સોર નો દરબાર એ જુગમાં રાખ્યા નામ મકવાણે. એ ઘોડીલા સિદ્ધને દોડો તલાજીને છેતરી ઝાલો. કહે છે કે હે ઘોડીલા સિદ્ધને દોડો તલાજીને હામી સાથે નહીં પોકી વળો, એને છેતરીને પકડવો પડશે. બાપ જે હો તો બેઠા છે બાપ, 18 આલમ બેઠી છે. પણ દરબારો ખાસ કહું છું તમને બધાને, હવે બારોટ તમારો ને અમારો બહુ નાતો છે હો, આજનો નહીં, આપણા બાપ દાદા પેઢીઓનો બારોટ ચારણ દરબારો આપણો તો એક નાતો છે બાપ. અમુક સમાજો કારણ કે આયર હોય, ભરવાડ હોય, રબારી હોય, દરબાર હોય, ઠાકોર હોય, આ તો અમારો બારોટનો ચારણનો વર્ષોનો નાતો છે. આપણે બધા 13 તહળિયા કોમમાં આવીએ આપણે, પણ બારોટ એટલે અમે તમારા બાપ દાદાના ચોપડા છે ને, તમારું જે પેઢી નામું અમે ઉચકીને અમારા વડવાડ અમે ગામો ગામ ફરીએ છીએ સાહેબ. કારણ કે ઉજળાએ અમે કરી બતાવીએ તમને બાપ. અને અમારા વડવાઓએ તમને ઉજળા કરીને બતાવ્યા છે, જગતમાં ચોકમાં મૂક્યા છે કે જો આ સમાજ આ માટે કર્યું સાહેબ. ત્યારે રંગ ધાડા જરે ચીકવે તલોજી રંગ ધાડા રે આ રંગ ધાડા આ ચીકવે મકવાણા આયા કડી શેર ગુનહરો અલા કડી રે શેરનું એ થાણું તોડીને કેદીઓ કાઢ્યા બાર તલાજીએ. એ ઘોડીલા સિદ્ધને દોડો તલાજીને છેતરી ઝાલો. અમારા વિરમસિંહ બાબુ માટે તાળી પાડો. હા, કારણ કે શમશેર ધારણ કરી હોય જો સાબરમતીના આ પુલ નીચે ગોરખા માર્યા 4 ગુણહારે. એ ભડાકા કર્યા 5 દરબારે. એ ઘોડીલા સિદ્ધને દોડો તલાજીને છેતરી ઝાલો. ગાડીઓ લૂટી બલોચની જાન ગુનહરે. એ ઘોડીલા સિદ્ધને દોડો તલાજીને છેતરી ઝાલો.
અહીંથી આપણે ડીસા જઈએ ને ડીસાથી થરાદ વાળો રોડ પડે ત્યાં લાખણી લવાણા અને એથી આગળ ત્યાં બાકાહર ગામ આવે છે બાપ. બાકાહરમાં બળવંતસિંહ બાપુ ચૌહાણ આજના થઈ ગયા. બળવંતસિંહ બાપુ એને યાદ કરી આપણે બળવંતસિંહ બાપુ સાજો રે એ ઊંટ બાલું નર ચડવા સાવરો એ ઊંટ બાલું નર ચડવા માડ્યા છે કાઈ પિતળી આપલાણ રે એ રણસિંહના બળવંત મામલો એ મચિયો હાલારી ગોઠમાં એવો મામલો મચિયો હાલારી ગોઠમાં. એવા જેતડા રે એક અવાજ આ લીટી સાંભળજો. લાખણી લવાણા એની બાજુ જેતડા ગામ છે. આ દેશનો કોઈ એવો બાપ સમાજ નથી આપણો કે કોઈ પણ સમાજ હોય કાંઈક ને કાંઈક દેશ માટે કર્યું છે. જેતડાથી એક દસલામી સાધુ જેતડો બાવો હતો ને એનો ત્યાં એ બાપુ પણ બારવટે ચડ્યા હતા બળવંતસિંહની અંગ્રેજની હામો દેશ માટે થઈને. સાહેબ આ દેશનો એક સાધુનો દીકરો દસલામી સાધુ એ પણ એક પારવટામાં નીકળ્યો તો બાપ. આ દેશનો કોઈ એવો સમાજ ના હોય કે દેશ માટે તેને બલિદાન ના આપ્યું હોય બાપ. ત્યારે એવા જેતડાથી એ ગગજી બાવો ને કળ્યા આ જેતડાથી ગગજી બાવો ને કળ્યા આ ભેળા છે કાઈ કાનો ને કસ્તુર રે એ રણસિંહના બળવંત મામલો મચિયો હાલારી ગોઠમાં મામલો મચિયો હાલારી ગોઠમાં. પણ હવે સંગ્રામસિંહ બાબાને યાદ કરીએ ત્યારે બાપાના ઘોડલા આવતા હોય પણ કેવા આવતા હોય. ઉડારણમાં ઉડે ચીડી રે એક કચ્છના રણમાં ઉડે ચીડી રે એવા ઘોડલા રે આવે સંગ્રામસિંહ દાદાના હોજી રે રંગ સે દાદા બાને રંગ સે સંગ્રામસિંહ ને. તારા ઘોડી લાને નિર્શુના ગરવે હે દાદા ભાના ઘોડી લાને નિર્શુના ગરવે ઓલા હાઢિયાને એ નિર્શુ કડવો લીબડો હોજી રે એ હાઢિયાને એ નિર્શુ કડવો લીબડો હોજી રે એ રંગ છે દાદા બાને રંગ છે સંગ્રામસિંહ ને. ભલે બકાજી તમારું શૂટિંગ. હા મારું નવાપુરા શું કરશો આ તાર ઘોડી લે બાજુ કુકરમાં મારા દાદા બાના કોડ લે રે કુકરમાં એવા ઘમ ઘમ એવા બે દાદાના કુકરા હોજી રે એ ઘમ ઘમ એવા બે ઘોડાના કુકરા જી રે એ રંગ છે સંગ્રામસિંહ ને રંગ છે સંગ્રામસિંહ
માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે ત્યારે મારે દીકરી માટે એક ગીત ગાવું છે ત્યારે કારણ કે આવો દાદા વાનો પ્રસંગ હોય અને કોઈ પણ દેવનો પ્રસંગ હોય ને મિત્રો એને કુંવાસી બહુ વાલી હોય કારણ કે આપણે બધો પ્રસંગ કરીએ પણ જો કુંવાસી ના બોલાવીએ ને તો આખો પ્રસંગ અધૂરો હોય અહીંયા આપણા ગામની બહેનો દીકરીઓ પણ આવી છે બાપ એના માટે ગાવું હોય ત્યારે મારે ઓરે વો પારે વડા તું કાલે ઉડી જાય રે ઓરે વો પારે વડા તું કાલે ઉડી જાય રે મારી હાટું રહી જાને એ આજની રાત મારી દીકરીને મારી લાડકીને ખમ્મા ઘણી ગૌયાત હે મારી હે લાડકીને ખમ્મા ઘણી ગૌયાત મારી લાડકીને ખમ્મા ઘણી ગૌયાત મારી દીકરીને ખમ્મા ઘણી ગૌયાત જય જય દાદા બા જય દાદા બા મનો રાતે હે મનો માયા આમી ઢોળ દાદા મન રાતે હે મનો માયા આમી ઢોળ દાદા ઢોળ પરને આને ઝાડવા લખી
હા બેની રે એ લસી થઈને દાદા રે સગરામ સિંહે બેની રે એ લસી ફોઈને દાદા રે સગરામ સિંહ આટલા રે લાડ આ મોનિકા દેવે રે લડા આહો તમને એ પૂછું મારા એ સગરામ સીધા દાદા ભા આટલા રે લાડ એ તમને કોને રે લડાયા આ પિતા રે એ છેલું વાને માતા રે એ કમુબા પિતા રે એ છેલું વાને આ માતા રે કમુબા આટલા રે લાડ આ બેન લસી મોએ લડાવ્યા આ ભરતાર એ ફુલાબા લાડ તમે રે લડાયા ખૂબ સરસ ભરત બારોટ મોજ કરાવી આપણને. હવે મહાકાળી માતાજીની ઈડોણી સગડી આવે છે, તો જેના માટે પતઈ રાજા, હા પતઈ રાજા મારી પાવા ગઢવાળીમાં પ્રબળ વડા દેવી વિખર હે મા ભાગને તમારા દુખડા જ રે હે મારી જય જય મહાકાળી માં કોઈએ ઊભા થવા ન દો, કોઈએ ઊભા નહીં થવાનું, ત્યાં બેઠા બેઠા જ જોવાનું. આ ગરબો મારો એ કોને રે કોરાયો આ ગરબો મોગા એ મૂલનો રે લોલ એ ગરબો પતઈ રાજા એ પોરાયો હે મારી રમવા એને હર્યા રે લોલ એમ માતું એ પાવા મોરે પ્રગટાણી હે ભવાની માં એ કાળ કારે લોલ એ નવરાત્રો ના નવદાડા એ ભવાની
જય આ રાજા એ દઈ એ વજીર ને રે આપું આ નવી નાર કોણ રમે રે લોલ આ પતઈ રાજા એ દારૂમાં ભાનજો ને ભૂલ્યો મારી કાળકા માનો એ પાલવ ચાલ્યો રે લોલ એ પતઈ રાજાએ એ અંધાર પસેડો ઓઢ્યો આ દારૂમાં ભાન એ ભૂલી ગયો રે લોલ એ માગો 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 પાવાના રે પતઈ ચૌહાણ માગ્યા રે વચન એ આપીએ રે લોલ અરે આપો આપો આ ગેલુડી રે ગુજરાત બાણું રે લખ એ બાળવો રે લોલ મારે નથી જોઈતે આ ગેલુડી રે ગુજરાત બાણું રે લખ એ બાળવો રે લોલ અલ્યા માગો માગો એ પુત્ર ને રે પરિવાર એ બંધાવું ઘીરે એ પારણા રે લોલ એ ઘેર મારે ઉતર તુલે જોને પરણે બંધવ ઘણા એ બોલણા રે લોલ નવરાત્રોના નવ દાડા ગરબે રમવા ને હર્યા રે લોલ હે પતઈ રાજા હો પતઈ રાજા પતઈ રાજા ગરબડિયા રે કોરાવો વેલાવો જેણે એ ડાળીઓ રે લોલ પતઈ રાજા ગરબડિયા રે કોરાવો વેલાવો જેણે ડાળીઓ રે લોલ ખરેખર આજનો ડાયરો લગભગ 2 વાગી ગયા છતો તમે બધાએ આ ડાયરો માણી રહ્યા છો એ બદલ અમે અમારા
કલાકારો વતી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે જો તમે બેઠા હોય તો આપણે થોડોક ડાયરો ચાલુ રાખીએ. તમારી માગણી હોય તો ભાઈ સાહેબ. હા, તો પછી અવાજ ના કરતા એમને એમ બધા જે જગ્યા ઉપર છો બેઠા રહેજો. હા, શાંતિથી તમે બધા એમના એમ બેઠા રહેજો, બિલકુલ અવાજ કરતા નહીં. હા ભલે. એટલે આપણે નાસ્તો વેચવાનો છે, જે બાકી હોય તે બેજો બધા. હા, મોહરણ કરીને જજો. અહીંયા ફરમાઈશ આવી છે, વીર મોંગડા વાળાના દુહાની ફરમાઈશ આવી છે. પદ્મા તારું પ્રીતમ હિરણ જુએ હણાઈ ગયો. અહીંયા બેસી જજો, નાસ્તાની વ્યવસ્થા છે. નાસ્તો લઈને પછી, એટલે નાસ્તો નામ તો દાદાનો પ્રસાદ કહેવાય, નાસ્તો ના ગણાય બાપ. એ પ્રસાદ લઈને પછી બધા આપણે, તમે હું બધા અહીંથી આપણે વિરામ લઈએ પ્રોગ્રામનો. ત્યાં સુધી બેસી જાઓ 10-1 મિનિટ, વધારે તમારો સમય નથી લેવો. અને અહીંયા ફરમાઈશ આવી છે વીર મોંગડા વાળાની, ત્યારે ઘડીઓ એ વાળા 50 અરે રે એમાં વાટાળી એકે નહીં, પણ મારા હબદાર ઘોડાનો હરદાર, અરે રે મારી મેટે ભાડું નહીં માંગણો, પણ પદ્મા તારો પ્રીતમ આ હિરણની હદમાં રહ્યો, પણ કરીશ માતું કલ્પાત, અરે રે એ તો મરતા જ ભાખો માંગણો. મગડાવાળા એ, કારણ કે વાળા કુળનો રાજપૂત હતો, આમાં જેઠવા કુળ મોહાળ હતું એનું, પણ એ ભાણવટમાં હાલે તમે જાઓ મોગડાવાળા બાપાનો અત્યારે વડલો પૂજાય છે, ત્યાં કોઈ પણ બાધા રાખે છે ને. આ ભારતની, આપણા ગુજરાતની ધરતી એવી છે બાપ, મર્યા પછી પ્રેમ નિભાવે છે. આ ધરતી એવી છે ગુજરાતની બાપ. ત્યારે એ ભાણવટમાં મોગડાવાળાએ કીધું મામા આપણે કેટલી પાર્ટીઓ છે, તમારે આપણે દરબારમાં તો પાર્ટીઓ હોય ને, કે હા 7 પાર્ટી છે, તો હું મરી જાઉં, મને ખાપણ ઉડાડો ને તો 7 લાવજો, મારી એકે પાર્ટીને માઠું ના લાગવું. બધાય મારા મામા છે, ભલે તમે અલગ અલગ હાખના છો પણ મારા મામા છો બાપ. ત્યારે પણ સોડો લાવજો મામા સાથ, અરે રે
બોલા માંગડા ના મોસાળ તણી પણ દાદા પણ જો તમે જુહાર અરે રે બોલી પાળે ઉભી પદ્માવતી મારા મેલોની માય એ બોલા પિતળીના પહાડાળીના પણ વખતડીના રે દાવ એક તો રામ તો જાને માંગડા માંગડા વાળા એક સરસ મને આ દુહો ગમે છે એનો જ છે માંગડા વાળાનો બાપ એમાં પદ્માવતી માંગડા વાળાને પૂછે છે માંગડા વાળો પૂછે છે પદ્માવતીને કે ભાઈ તું કઈ નાતની છે તારે પદ્માવતી જવાબ આપે છે કે સાંભળ માંગડા હું કોણ છું પણ અમે વેપારી વાણિયા અને ઓલા જોને તમે રાજાની રારીત પણ પેલા ભવની આપણી પ્રીત હે મને રે ભવમાં આવી મળી અરે માંગડો કહે છે કે હે પદ્મા અત્યારે તો ગાયોની વારે ચડ્યો છું ગાયોને વાળવા જઉં છું ગૌ માત્રીને વાળવા જઉં છું બાપ પણ કદાચ જો જીવતો પાછો આવું બાયલ ચાણાને મારી અને મારા બાપનું વેર લઈને આવું એ બલવાળાનું બાપ તો જરૂરથી તારી અંગા ચોરીના 4 ફેરા ભરે પદ્મા અને જે હોકટડીના દાવ જે અડધો છે ને આવીને પૂરો કરીને રમી જાય પણ અત્યારે તું મને બહુ ઉભો રાખીશ નહીં કારણ કે હાંભળ એનું કારણ માંગડો કહે છે કે જો હાંભળ પણ હાથ રે નાખું તો મારા હૈયા થર થરે અરે રે મારી જીભ લડી લડથડ થાય પણ જે નર નારી મોગીરો એ ક્યાંથી વાળી લાવે ગાય જો બધવા કદાચ મારો જીવ અહીં ઊભો રહું તો પછી નહીં જઈએ કો મારી ગાઉ માત્રને વાળવા માટે બાપ તારે એક ખીમરા લોડનનો મને દુહો યાદ આવે છે બાપ આવો દાદા ભાનો પાળીઓ થઈ ગયો ખીમરો જ્યારે અને ખીમરો ત્યારે એની લોડન ધર્મ પત્ની એની ખાંભી જે પાળીઓ ખોદાણો હતો ને ત્યાં આવીને આમ જોવે છે તો કોઈ પાળિયાને તેલ ચડાવે છે કોઈ સિંદૂર ચડાવે છે ત્યારે લોડન આવી અને ખીમરાને કહે છે પણ કોઈ ચડાવે તેલ અરે રે કોઈ રે ચડાવે સિંદૂર પણ હું લોડન ચડાવું લોય એ તારી ખાપી માથે ખીમરા એમ કહેવાય છે બાપ એદી લોડન માથું પટકી ત્યાં મરી ગઈ જો બાપ આ સન્નારીઓ થઈ ગઈ બાપ એવો જ મને ચારણમાં એક પ્રસંગ બનેલો શેણી વિજાણનો ત્યારે શેણી માં આઈ શેણન ગાળે અમારે હાડ ગાળવા જઈ અને વિજાણ પોકી ગયો ત્યાં નવચંદ્રી હવા હું બેસો લઈ અને કીધું કે એ શેણી હું વાયદા મુજબ આજ અષાઢી બીજના દિવસે હું આવી ગયો છું પણ શેણી કે એ વિજાણન તું એટલે જ ઉભો રહેજે બાપ કારણ કે હું એમાળામાં મારું અડધું અંગ ગળી ગયું છે હું તારા કોઈ કામની નથી રહી ત્યારે વિજાણનને કહે છે કે વિજારણ પણ મારી એક છેલ્લી ઈચ્છા છે તું ઘડીક તારું જંતર વગાડી લે બાપ તારા જંતરના સુર સાંભળવા છે ત્યારે વિજાણન કહે શેણી
હવે મારું જંતર ના વાગે બાપ, મારો તાર તૂટી ગયો આજ. પણ શેણી કે મારી ઈચ્છા છેલ્લી છે, વિજાણંદ પૂરી કર બાપ. ત્યારે વિજાણંદ કહે છે પણ જંતર ભાગ્યું ને ચડ પડી. અરે રે બોલો તૂટી ગયો મારો મોભીતા. પણ વેદા તારી શેણી વિના એ મારું જંતર કાઢે નારાગ. કારણ કે મારા સેન ભગત એ વખત શેણનું પાત્ર લેતા માં શેણીનું, એટલે મને યાદ આવી. ત્યારે પણ વિજાણંદ કહે છે શેણીને કે ભલે તારું અડધું અંગ હેમાળામાં ઓગળી ગયું હોય શેણી, પણ તું પાછી વળજો, હું કરીશ. પણ વળવાળ તું વેદા તડી. અરે રે તને પાંગળી હશે તો જ અમે પાળશું. પણ કપે કાવડો કરી. અરે રે અમે 160 તીર્થ ગુમાવીશું. હરણા તારી કોટમાન પહેરાવું કુગરમાં. પણ સોનને મઢાવું તારી સિંગડી. અરે રે મારા વિજાણંદ ને પાછો તું આવા ઘણા બધા આપણા ઇતિહાસો છે બાપ. ગાવા જઈએ તો રાતો ને રાત ટૂંકી પડે બાપ. પણ કાંઈક બલિદાન દીધા હોય, ક્યાંક પ્રીતના પાવા વાગ્યા હોય, પણ એ પ્રેમ કેવા હતા, બહુ પવિત્ર પ્રેમ હતા ભાઈ. અત્યારના પ્રેમ જેવું નથી. હા, એ પ્રેમ એક આત્માના પ્રેમ હતા, પવિત્રતા હતી પ્રેમમાં સાહેબ. ત્યારે અત્યારે એના ગુણગાન ગવાય છે બાપ. ત્યારે મને સ્વર્ગસ્થ પદ્મશ્રી ઉપેન્દ્ર દાદા ત્રિવેદી ગુજરાતી પિક્ચર સાહેબ, ભલે તે બધા હીરો છે, બહુ સારા જ અભિનેતા છે, કોઈ ખરાબ નથી. પણ સાહેબ ઉપેન્દ્ર ત્રિવેદીએ જ્યારે ગુજરાતી પિક્ચરમાંથી વિદાય લીધી ને, એટલે ગુજરાતી પિક્ચર લુપ્ત થઈ ગયું સાહેબ. ભલે બધા કરે, પણ ઉપેન્દ્ર દાદા જ્યારે કોઈ પણ વીર માગડાવાળાની ભૂમિકા હોય કે પછી નાગવાળો બન્યો હોય, માલોપતિ મોજ બન્યો હોય, પણ સાહેબ આપણને વાસ્તવિકતા લાગે. ઉપેન્દ્ર દાદા હોય, સ્નેહલતા હોય, અરવિંદ રાઠોડ, પદ્મા રાણી, આ બધા ઘરેણા હતા. રાવણનો રોલ બધાય કરે સાહેબ. અત્યારે સિરિયલ નવી આવી છે, પણ અરવિંદ દાદા ત્રિવેદી જેવો કોઈ રાવણનો રોલ ના કરી શકે. આપણને લાગે કે રાવણ આવો જ હશે. ઉપેન્દ્ર ત્રિવેદી એમ કહેતા કે મેં રામ વાળો એવું બન્યું, હું વીરમાગળા વાળો એવું બન્યું, હોટા જામ એવું બન્યું કે આજે એ ભૂતાવળીઓ મને ઊંઘવા દેતી નથી સાહેબ. મારી અંદર ઉતરી ગયા સાહેબ, અંદર ઉતરી ગયા ને એવું એને પાત્ર ભજવ્યું. વિચાર કરો સાહેબ, આજે જે દાદાબાના સાનિધ્યમાં અમે જે આ ડાયરામાંથી પીરસ્યું છે ને સાહેબ, એ હાવ હોનું પીરસ્યું છે સાહેબ. અમે કચુકાન સનેડા ગાવાવાળા નહીં સાહેબ. હા, આજે હાવ હોનું પીરસ્યું છે સાહેબ. તમે વિચાર કરો, તમે જુઓ નહીં તો આ 2 વાગ્યા સુધી ડાયરો ના હોય, 11 વાગે તો સમાપ્ત હોય સાહેબ. થવા દે ભરતભાઈ. બાપુએ વાત કરી ઉપેન્દ્ર દાદાની. રા નવગણ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અને સોમનાથ મહાદેવના મંદિરે દરિયા કિનારો છે, ત્યાં બેન જાસલની વાર એ શૂટિંગ કરવાનું હતું. એમાં ભાલા ઉપર જે ચકલી લાવવાની હતી હું સાહેબ, દેવ ચકલી. એટલે ડાયરેક્ટરે એવો વિચાર કર્યો કે દેવ ચકલી એટલે આપણે કાંઈક લુગડાને કેવી બનાવીને મૂકી દઈએ. પણ ઉપેન્દ્રભાઈએ કીધું કે મને મજા નહીં આવે એમ બાપ. અને સાહેબ એ સમય શૂટિંગ ચાલતું હતું અને માં ભગવતી સાક્ષાત દેવ ચકલી વરુડિયા સાક્ષાત બેહી ગઈ હતી. આવો એનો કેટલો પવિત્ર ભાવ હશે એનો. કારણ કે હું ઉપેન્દ્ર દાદા જોડે તો
એમના ઇલેક્શનમાં જ્યારે હું હતો ને ત્યારે અમે 2 મહિના ભેગા રહેતા દાદા જોડે. હું તો બહુ બેસતો દાદા જોડે. અમે રાત્રે પ્રોગ્રામ કરી હોટલમાં બેસીએ ગેસ્ટ હાઉસમાં, એટલે દાદા જોડે હું આખી રાત બેસતો. દાદો જ હતો, બહુ ભંડાર હતો સાહેબ. ત્યારે મને 2 લાઈન ઉપેન્દ્ર દાદાના ગીતની યાદ આવે છે અને અવિનાશ વ્યાસની આ રચના છે. ત્યારે રૂપલે મઢાવું તારા એ હારલામાં હીરલા જડાવું એ મારા રે હમ માનો જીરે તમારા દલડાને તમારા રુદિયાને તમારા મનડાન વારો હે મારા રે હમ માનો જ્ઞાની મુને હા મારા રે હમ માનો જીરે હવે આજના આ કાર્યક્રમને આપણે વિરામ જાહેર કરીએ છીએ. તમે ગામજનોએ દાદાભાના અવસરમાં પાલું પાણી ભર્યું છે, જેને જેને જે સેવા કરી છે એનો બદલો દાદાભા તમને જરૂર આપશે. આવા મળી અને હળી મળી દાદાભાના અવસરમાં ભેળા મળી આવા અવસર કરો છો, એવા ભેળા મળીને રહેજો, પોણીથી પાતળા થઈને રહેજો, એક માળાના મણકા થઈને રહેજો. મારો દાદો જગતમાં હુના મેલશે નહીં સાહેબ. અને દાદાભા દેવને જેને ઓળખ્યું છે એને ઓળખ્યું છે સાહેબ. આ દેવને એ ઓળખ સાહેબ. હા, એટલે કાર્યક્રમો સતત ચાલુ હોય. અમારા ભાઈ દાદા કૃપા સ્ટુડિયો, દાદાભા સ્ટુડિયો, ભાઈ ગોવિંદજી, કીર્તિ ઠાકોર, બધા મારી ટીમ સાથે જ જોડાયેલા છે સાહેબ. અને આ ટીમ મજબૂત ટીમ સાહેબ, જે સારા ઇન્ટરનેશનલ કલાકારો સાથે આ ટીમ વગાડે છે સાહેબ. મારી આ રજની જીગર બારોટ પણ એ દાદાભાની કૃપાથી આજે આપણને આ તારીખમાં મળી ગયા છે. અને 17, 18, 19 ગોવિંદજી
રાત દિવસ 3 દિવસ મુડેઠાની અંદર દિવસમોય કાર્યક્રમ અને રાતમોય કાર્યક્રમ. નકળંગ ભગવાનની અને નાગણેશ્વરી માતાજીની પ્રતિષ્ઠા છે એટલે આ ટીમ લઈ દિવસમો કાર્યક્રમ આપવાનો છે. 18 તારીખે રાતે રાજભાનો કાર્યક્રમ છે, 19 તારીખમાં દોલતરામ બાપુ છે અને 17 તારીખમાં એકતા ચાવડા. એટલે અમે ત્રણ દિવસમાં તો આ ટીમ અમારી ખરી જ. એટલે આવા સતત કાર્યક્રમો ચાલુ હોવાથી તમે પણ આખા દિવસના લાઈવ વરઘોડામાં નાચી કૂદી સેવા કરી થાક્યા છો એટલે આપણે આજના કાર્યક્રમને અહીંયા વિરામ જાહેર કરીએ છીએ અને એકવાર બધા જોરદાર દાદાભાની જય બોલી અને આપણે અહીંથી છૂટા પડીશું. બોલો સંગ્રામસિંહ મહારાજ કી, બોલો લસ્સીભાઈ જોગમાયાની, મેલડી માત કી, સામુંડા માત કી. બાય બાય.